નમસ્કાર, જય ગૌ માતા. નીર પ્રાકૃતિક ફાર્મ, ચિત્રોડી, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. કરશનભાઈ પટેલ. મિત્રો, આપ મારી પાછળ જોઈ શકો છો. આ મારું 1 એકરનું પ્રાકૃતિક રીતે તૈયાર કરેલું ફાર્મ છે અને એની અંદર તમામ પ્રકારના લગભગ 60 થી 70 જાતના ફળઝાડ વાવેલા છે. એમાં 40 જાતના તો ઓબા જ છે. એ સિવાયના બધા ફરાઉ ઝાડો આની અંદર વાવેતર કરેલું છે. અમારો મેઇન ક્રોપ છે એ ડ્રેગન ફ્રૂટ, એટલે 9x9ના ગાળે ડ્રેગન ફ્રૂટ તો ખરું, પણ અમે 9x18નો ગાળો રાખીને વચ્ચેની જે લાઈન કરી એની અંદર અલગ અલગ જાતના ફ્રૂટ વાવેલા છે. સાથે સાથે લગભગ તમામ પ્રકારની શાકભાજી, એમાં પરદેશની શાકભાજી પણ અમે વાવેલી છે. એવી લગભગ 50 જાતની શાકભાજી આની અંદર, તમામ શાક અને ભાજી બંને અલગ અલગ ભાજીઓ અને શાક આવા બધું વાવેતર કરેલું છે. સાથે સાથે અમે રોગના નિયંત્રણ માટે આ જે બોર્ડર ઉપર છે અમે ફૂલ ગલગોટાનું વાવેતર કરેલું છે અને નેચરલી વાડ માટે થઈ અને જે બોર્ડર ઉપર છે અમે ઝાડ પસંદ કર્યા છે એમાં કોટાવાળા અને જે લીંબુ વર્ગના પાકો કહેવાય તો નારંગી છે, મોસંબી છે, લીંબુ છે, પછી સંતરા છે, આવા જે લીંબુ વર્ગના પાકો છે બોર્ડર ઉપર મૂકેલા છે. એ સિવાય અમે અલગ અલગ જાતના જે ડ્રેગન છે, અમે 3 પ્રકારના ડ્રેગન વાવેલા છે. જામફળ પણ લગભગ 3 થી 4 જાતના છે. ચીકુ પણ અમે 3-4 જાતના વાવ્યા છે. બોર્ડર ઉપર અમે ઓબળા વાવેલા છે, દેશી ઓબા વાવેલા છે. આ જોઈ શકો છો, દરેક આખા બોર્ડર ઉપર તો વધારાનું આવકના સોર્સિસ ઊભા કરવા માટે થઈ અમે આ વાવેતર કર્યું છે. સાથે સાથે અમારા જે લીમડાના ઝાડ છે એના થકમાં અમે ફેશન ફ્રૂટનું વાવેતર કર્યું કે જેનો વેલો એના ઉપર ચડશે. એટલે ઓલરેડી મતલબ કહો કે 5 સ્તરીય ખેતી કહેવાય, પણ અમે તો 10 સ્તરીય ખેતી કરી છે. નીચે કંઈક જુદું છે, ઉપર કંઈક જુદું. તમે જોઈ શકો છો, ઓબા છે, મકાઈ છે, કોબીજ છે, આ બાજુ ફણસી છે, આ બાજુ નવી કોબી બનાવેલી છે, વરિયાળી છે, બધા તમામ પ્રકારના મસાલાના પાકો પણ અમે અહીંયા વાવેતર કરેલા છે. તો આ છે અમારું મોડેલ ફાર્મ. તો આપ સર્વેને વિનંતી છે કે અમારી આ નીર પ્રાકૃતિક ફાર્મની અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને શેર કરજો. જય ગૌ માતા. અમારા જે ફળ અને શાકભાજી જે અમે આ વાવેતર કરેલું છે જે મોડેલ ફાર્મની અંદર, એના તમામે તમામ વિડીયો દરેક પાક વાઇઝ અને છોડ વાઇઝ અલગ અલગ અમે બનાવીશું અને અમારી ચેનલ ઉપર મૂકીશું. જો આપને રસ હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમને બિલકુલ સારી રીતે અમે વિશેષ વિગતવાર તમને માહિતી આપીશું. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. સારી લાગે તો તમે શેર પણ કરજો. જય ગૌ માતા.